નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। વરસાદ બાદ હવે અંબાલાલ પટેલની ઠંડીની આગાહી। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હાલ ગુજરાતમાં ઠંડીનું જોર ઓછું છે, પરંતુ નવેમ્બર અંતથી ઠંડી ધીમે ધીમે વધશે। 23 નવેમ્બરથી ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં ગુજરાતમાં ઠંડકનો માહોલ જોવા મળશે। 6 થી 9 ડિસેમ્બર વચ્ચે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા થઈ શકે છે। 16 થી 19 ડિસેમ્બરે માવઠાની શક્યતા રહેશે, જ્યારે 29 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડશે। પાક નુકસાન સહાય। આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે પૂરગ્રસ્ત તાલુકાઓની યાદીમાં વધારો કર્યો છે, જેમાં 56 નવા વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો છે। કોકણના 30 અને પુણે જિલ્લાના 5 તાલુકાઓ મળીને કુલ 35 તાલુકાઓને આ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા। નવી યાદી રાજકીય દબાણમાં આવીને જાહેર કરવામાં આવી હોય એવી અટકળો ચાલી રહી છે। નવી યાદી મુજબ પાલઘરના 3 તાલુકાઓ સિવાય કોકણના બધા તાલુકા કાઢી નાખવામાં આવ્યા છે। મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અગાઉ 31 જિલ્લાઓના 253 પૂરગ્રસ્ત તાલુકાઓ માટે 31,128 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી। જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન અતિશય વરસાદ અને પૂરને કારણે આ પ્રદેશોમાં પાકને ભારે નુકસાન થયું હતું। ખેડૂતો માટે મહત્વના સમાચાર। ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈ રાજ્ય સરકારની મહત્વની બેઠક મળી રહી છે। મળેલી માહિતી મુજબ લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે। ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી છે, જેમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ હાજર છે। આ બેઠકમાં કપાસ ખરીદીને થયેલા વિવાદ સંદર્ભે પણ સમીક્ષા થશે। મનાઈ રહ્યું છે કે દિવાળી બાદ મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે। આ બેઠકમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા કૃષિ વિભાગના અધિક મુખ્ય અંજુ શર્મા સહિત કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત છે। લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદી થશે। દિવાળી ભેટ 21મો હપ્તો જાહેર। દિવાળી પહેલા ખેડૂતોને સારા સમાચાર મળી શકે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો દિવાળી પહેલા જાહેર કરવામાં આવી શકે છે। આ યોજનાનો 21મો હપ્તો 26 સપ્ટેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં મોકલી દેવામાં આવ્યો હતો। જો કે અન્ય રાજ્યોના ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ હપ્તો પણ ટૂંક સમયમાં તેમના બેંક ખાતામાં પહોંચશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના ડિસેમ્બર 2019માં શરૂ કરવામાં આવી હતી। તેનો હેતુ નાના ખેડૂતોને સીધી નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। આ યોજના હેઠળ દરેક લાભાર્થીને વાર્ષિક કુલ 6,000 મળે છે, જે 2000ના 3 હપ્તામાં વહેંચવામાં આવે છે। હાલમાં દેશભરના 120 મિલિયન ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા। ગુજરાત સરકારે દિવાળીના તહેવારે ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ। રાજ્યના ગૃહ વિભાગે દિવાળી પર્વમાં ફટાકડા ફોડવા મામલે ગાઈડલાઈન જાહેર કરી છે। ગુજરાત સરકારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ જાહેર કરી છે। આ સૂચનાઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરીને બનાવવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ ધ્વનિ અને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવાનો છે। નોંધનીય છે કે ગૃહ વિભાગે આપેલી સૂચના મુજબ દિવાળી દરમિયાન ફટાકડા માત્ર નિશ્ચિત સમયગાળામાં જ ફોડી શકાશે। આ દિવાળી તહેવાર પર ફટાકડા ફોડવાનો સમય રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો, એટલે કે ફક્ત 2 કલાકનો રહેશે। સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ આ સમયમર્યાદાનું પાલન કરવું ફરજિયાત છે। ઉલ્લેખનીય છે કે ગૃહ વિભાગે સૂચનામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ સાથે ફટાકડાનું વેચાણ ઈ-કોમર્સ વેબસાઇટ, ઓનલાઈન પ્લેટફોર્મ પર થઈ શકશે નહીં, એટલે કે ગ્રાહકો માત્ર પ્રત્યક્ષ રીતે સ્ટોર્સ પરથી જ ફટાકડાની ખરીદી કરી શકશે। શાળાઓમાં વેકેશન જાહેર, જાણો તારીખ। ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈ સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। શૈક્ષણિક વર્ષ 2025થી 26 માટે દિવાળી વેકેશન 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું રહેશે, જ્યારે ઉનાળુ વેકેશન 4 મે 1926થી 7 જૂન 1926 સુધી કુલ 35 દિવસનું રહેશે।
આ નિર્ણયથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો રજાઓનું આયોજન સરળતાથી કરી શકાશે. દિવાળી પહેલા એલપીજી સિલિન્ડર થયો સસ્તો. દેશભરના ગ્રાહકો માટે એક મોટી રાહતની ખબર આવી છે. પેટ્રોલિયમ મંત્રાલયે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવોમાં મોટો ઘટાડો કર્યો છે. હવે ઘરેલું ગેસ સિલિન્ડર પહેલા કરતાં ₹320 સુધી સસ્તો મળી રહ્યો છે. આ ઘટાડો દિવાળી પહેલા સરકારની રાહત યોજના હેઠળ લાગુ કરવામાં આવ્યો છે, જેથી સામાન્ય ગ્રાહકોને વધતી મોંઘવારી વચ્ચે રાહત મળી શકે. ચાલો જાણીએ કયા શહેરમાં કેટલો ઘટાડો થયો છે અને કોણોને મળશે આ સીધો લાભ. દિવાળી પહેલા એલપીજી સિલિન્ડર થયો સસ્તો. કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹200થી ₹320 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સુધારો 1 નવેમ્બર 2025થી અમલમાં આવી ગયો છે. પેટ્રોલિયમ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલ, ભારત ગેસ અને એચપી ગેસએ પોતાના દર અપડેટ કરી દીધા છે. આ પગલાંથી દેશના 33 કરોડથી વધુ ગ્રાહકોને સીધો લાભ થશે. નવી દર મુજબ દિલ્હીમાં સિલિન્ડર હવે ₹180માં મળી રહ્યો છે, જ્યારે અમદાવાદ, મુંબઈ અને જયપુર જેવા શહેરોમાં તેનો ભાવ ₹700થી નીચે આવી ગયો છે. અગાઉ ગ્રાહકોને ઘરેલું ગેસ માટે ₹950થી ₹1000 સુધી ચૂકવવું પડતું હતું. દિવાળી જલસો રેશન કાર્ડ ધારકો. દિવાળીના તહેવાર પર દર વખત જેમ વધુ અનાજ. કાર્ડ દીઠ 15 કિલો ઘઉં મફત. કાર્ડ દીઠ 20 કિલો ચોખા મફત. કાર્ડ દીઠ 1 લીટર તેલ ₹500 પ્રતિ લીટર. કાર્ડ દીઠ 1 કિલો ચણા ₹30 પ્રતિ કિલો. કાર્ડ દીઠ 1 કિલો તુવેર દાળ ₹50 પ્રતિ કિલો. કાર્ડ દીઠ 1 કિલો મીઠું ₹1 પ્રતિ કિલો. ખાંડ 3 વ્યક્તિ માટે 1 કિલો અને 3થી વધારે વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ 350 ગ્રામ. દિવાળી તહેવાર નિમિત્તે વધારાની 1 કિલો ખાંડ ₹15 પ્રતિ કિલો. ₹20માં મેળવો 2 લાખનો વીમો. વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે. કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે. આમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે. આ યોજના હેઠળ 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત ₹20ના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આ એક અકસ્માત વીમો છે. તેનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે. દેશનો કોઈપણ નાગરિક જેની ઉંમર 18થી 70 વર્ષની છે તે આ યોજના માટે અરજી કરી શકે છે. ઉમેદવાર પાસે બચત બેંક ખાતું હોવું આવશ્યક છે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ તે બેંકમાં જવું પડશે જ્યાં તેનું બેંક ખાતું છે. તમારે ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા બેંકના કોઈપણ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે. બેંક એક ફોર્મ આપશે. આમે ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો. જો તમે ઓનલાઈન બેન્કિંગ કરો છો તો તમે આ માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો.